હેલો એવરીવન, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ પનીર પંજાબી સબ્જી। તો એના માટે સૌથી પહેલા આપણે 3 નંગ ડુંગળી અને 1 કપ કાજુને વ્યવસ્થિત રીતે આપણે 10 મિનિટ સુધી ઉકાળવાના છે, જે તમે જોઈ શકો છો। પાણી છે તેનું પ્રમાણ થોડું વધારે રાખીશું, કારણ કે કાજુ અને ડુંગળી છે તે વ્યવસ્થિત રીતે ઉકળશે તો એમાં પાણીની જરૂર પડશે। આ રીતે આપણે જ્યાં સુધી ડુંગળી અને કાજુ બંને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેશું અને પછી તેને જાળીની અંદર કાઢી લેશું, જેથી બધું જ પાણી છે તે બહાર નીકળી જાય। અને ઠરી ગયા પછી આપણે તેને ગ્રાઇન્ડરમાં વ્યવસ્થિત રીતે ક્રશ કરી લેશું અને ગ્રેવી છે તે ઘરે જ બનાવવાની છે। જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરતા જશું અને આપણી ગ્રેવી રેડી કરી લેશું। હવે એક પેનમાં મેં 3 મોટી ચમચી ઘી એડ કરી લીધું છે અને તેમાં 1 કપ કાજુને હું વ્યવસ્થિત રીતે સાંતળી લઈશ, જ્યાં સુધી કાજુ છે તે એકદમ લાઇટ બ્રાઉન કલરના ના થઈ જાય। અને કાજુ વ્યવસ્થિત રીતે તળાઈ જાય ત્યાર પછી આપણે તેને એક પ્લેટમાં નીકાળી લઈશું અને જે આપણે ઘી વધ્યું હતું તે જ ઘીની અંદર આપણે વઘાર કરવાનો છે। તો વઘાર માટે મેં અહીંયા જીરું, તમાલપત્ર, 1 બાદિયાનું ફૂલ, તજ અને હિંગથી વઘાર કરું છું। અને સૌથી પહેલા 1 કપ હું એમાં ડુંગળી એડ કરીશ, 2 મોટી ચમચી લસણ એડ કરીશ અને 2 મોટી ચમચી હું આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી દઉં છું। અને વ્યવસ્થિત રીતે તેને હું 5 થી 7 મિનિટ સાતળવા દઈશ, જ્યાં સુધી ડુંગળીનો કલર છે તે એકદમ બ્રાઉન કલરનો ના થઈ જાય। તો જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે આપણી ડુંગળી છે તે મસ્ત રીતે ચડી ગઈ છે। હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈશું, જેમાં હું અડધી ચમચી હળદર એડ કરું છું, 2 મોટી ચમચી કાશ્મીરી ચટણી એડ કરું છું અને 2 મોટી ચમચી હું ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઉં છું। અને વ્યવસ્થિત રીતે તેને મિક્સ કરી લઈશ। અને આ જે ગ્રેવી છે તેમાં આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને તેને સાંતળવાનું છે 5 થી 7 મિનિટ માટે। તો આ રીતે મસ્ત ગ્રેવીમાંથી ઘી છે તે છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને વ્યવસ્થિત રીતે સાંતળવા દેશું। અને ત્યાર પછી 1 મોટી ચમચી હું આની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને થોડું એવું પાણી એડ કરી દઈશ અને 2 મિનિટ સુધી એને વ્યવસ્થિત રીતે પકાવવા દઈશ। હવે આપણી ગ્રેવી છે તે મસ્ત રીતે ચડી ગઈ છે। હવે તેમાં આપણે 3 મોટા ટમેટા છે તે મેં ઝીણા ઝીણા કટ કરી લીધા હતા તે હું આમાં એડ કરી દઉં છું અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ। હવે આ ગ્રેવીને આપણે માથે પ્લેટ રાખીને 15 મિનિટ સુધી ચડવા દેવાની છે, પકાવવા દેવાની છે, જેથી ગ્રેવી છે તે મસ્ત રીતે ચડી જાય અને ટમેટા છે તે પણ આપણા એકદમ મસ્ત રીતે એકરસ થઈ જાય। આમાં આપણે સ્વાદ અનુસાર ફરી એક વખત હું મીઠું છે તે એડ કરી દઉં છું, કારણ કે મેં ટેસ્ટ કર્યો તો મને થોડું એવું મીઠું છે તે ઓછું લાગતું હતું। અને તમે પણ સ્વાદ અનુસાર મીઠું છે તે તમારી રીતે એડ કરી શકો છો। તો 15 મિનિટ પછી આપણી ગ્રેવી છે તે મસ્ત રીતે ચડી ગઈ છે, આપણા ટમેટા છે તે પણ ખૂબ જ મસ્ત રીતે એકરસ થઈ ગયા છે। હવે તેને વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને આપણે જે સૌથી પહેલું સ્ટેપ કર્યું હતું કે કાજુ અને ડુંગળીને વ્યવસ્થિત રીતે ચડવા દીધા હતા અને એની જે ગ્રેવી બનાવી હતી તે જ ગ્રેવીને આપણે આની અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું।
હવે આને આપણે 4 થી 5 મિનિટ માટે વ્યવસ્થિત રીતે ઉકાળવા દેવાનું છે। 5 મિનિટ પછી આપણે તેની અંદર 1 મોટી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે, જે તમે તમારી યોગ્યતા મુજબ એડ કરી શકો છો। તમારે વધારે જરૂર હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। અને 1 મોટી ચમચી મેં કોઈ પણ એક પંજાબી સબ્જીની જે મસાલો આવે છે એની અંદર થોડું એવું દૂધ એડ કરી દીધું હતું અને તે મિક્સ કરીને આપણે જે આ સબ્જી છે તેની અંદર એડ કરી દઉં છું અને થોડું એવું પાણી એડ કરી દઉં છું, જેથી એક રસ થઈ જશે। અને જરૂર પ્રમાણે હું કાશ્મીરી ચટણી એડ કરું છું, સ્પેશિયલી કલર લાવવા માટે। તમે આમાં રેડ ફૂડ કલર પણ યુઝ કરી શકો છો, પણ આપણે એકદમ નેચરલ બનાવવાનું છે એટલા માટે હું અહીંયા કાશ્મીરી ચટણીનો ઉપયોગ કરું છું। અને તેને આપણે વ્યવસ્થિત મિક્સ કરીને 4 થી 5 મિનિટ માટે પકાવવા દેશું। અને ત્યાર પછી જે તળેલા કાજુ હતા તેને એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાના છે। અને આની અંદર મેં 50 ગ્રામ પનીર છે તે લીધેલું છે અને તેને ખમણી લીધું હતું અને તે આ ગ્રેવીની અંદર હું એડ કરી દઉં છું અને મિક્સ કરી લઈશ। હવે આપણા સબ્જી બની રહી છે તેને આપણે 5 મિનિટ ઉકળવા દેશું। હા, આમાં વાર લાગશે પણ ખૂબ જ ટેસ્ટી સબ્જી બનશે આપણી। ખૂબ જ સરસ રીતે સબ્જીની અંદર કલર છે તે આવી ગયો છે। હવે તેની અંદર હું 1 લીંબુનો રસ એડ કરી દઈશ અને થોડી એવી કસ્તુરી મેથી એડ કરી દઈશ। કસ્તુરી મેથી છે તમારે એડ કરવાની જ છે, કારણ કે એનાથી જ આપણા પંજાબી જે સબ્જી બનાવી રહ્યા છે તેનો ટેસ્ટ સરસ આવશે। સબ્જીને 2 મિનિટ પકાવ્યા બાદ હું આની અંદર 50 ગ્રામ બટર છે તેને પીસ કરીને એડ કરું છું અને 3 ચમચી હું આમાં ક્રીમ એડ કરી દઉં છું। તમે ક્રીમ ના હોય તો ઘરની જે મલાઈ છે તેને વ્યવસ્થિત 4 થી 5 મિનિટ ફેટીને તે પણ તમે આમાં એડ કરી શકો છો અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। મિક્સ કરીને 5 મિનિટ ઉકાળ્યા બાદ આપણી કાજુ પનીર પંજાબી સબ્જી રેડી છે, જેમાં હું કોરિએન્ડર એટલે કે કોથમીર એડ કરીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ અને આને આપણે પરાઠા કે નાન સાથે સર્વ કરી લેશું। અને મેં ગાર્નિશિંગ માટે અહીંયા જે તળેલા કાજુ હતા તે એડ કરેલા છે, તો તમે પણ આ રીતે પંજાબી સબ્જી એક વખત ઘરેથી જરૂર ટ્રાય કરજો। તમને રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો, તેમજ અમારા વિડીયોઝને લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। થેન્ક યુ।